Page number 278. Hmm, 278. आज मैं तो दीठा रे अलबेलो आवतारे लो। 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 गिरिधर गिरिधर गोवाड़िया ने संग जो। आज मैं तो दीठा रे अलबेलो आवतारे लो। सुंदर मौलीडू रे शोभे सिर ऊपरे रे लो। सुंदर मोड़ीलू रे शोभे सिरा ऊपरे रे लो। जरकसी जामा पेरा अंग जो। आज मैं तो दीठा रे अलबेलो आवतारे लो। फूलडाना तोरा रे खोशाबाई खूप मारे लो। फूलडाना तोरा रे खोशाबाई खूप मारे लो। गजरा गजरा बांध्या छे बेऊ हाथ जो। आज मैं तो दीठा रे अलबेलो आवतारे लो। फूलडाना हार रे हीचे गणु हईरी डे रे लो। फूलडाना हार रे हीचे गणु हईरे लो। नख शिख शोभे छे गणु नाथ जो। आज मैं तो दीठा रे अलबेलो आवतारे लो। સાથીડા સંગાથે રે હાથે હરીને વાંસળી રે લોલ. સાથીડા સંગાથે રે હાથે હરીને વાંસળી રે લોલ. વાતા ગાતા આવે હિરીધર ગીત જો. आज मैं तो दीठा रे अलबेलो आवतारे लो. લટકંતા આવે રે લેવા મન માહરું રે લોલ. લટકંતા આવે રે લેવા મન મારું રે લો. જોઈ મોહી રહ્યું મારું ચિત્ત જો. आज मैं तो दीठा रे अलबेलो आवतारे लो. શું કરું સાહેલી રે ગેલી થઈ હું ગણું રે લોલ. શું કહું સાહેલી રે ગેલી થઈ હું ગણું રે લોલ. હૈયું તો રહ્યું નહીં મારું નાથ જો.
આજ મેં તો દીઠા રે અલબેલો આવતારેલો. રસ બસ થઈ રે બાઈએના રૂપ મારેલો. રસ બસ થઈ રે બાઈના રૂપ મારેલો. નિરખી નિષ્કુળાનંદનો નાથ જો. આજ મેં તો દીઠા રે અલબેલો આવતારેલો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભવભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી શરીયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી રાધાકૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રામચંદ્ર ભગવાનની.
શ્રી કૃષ્ણ કનૈયાલાલની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, તેમજ સમગ્ર ધર્મકુળ તથા શ્રી સ્વામિનારાયણ મંદિર એટલાન્ટા, ત્યાંના શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે દર શનિવારે શ્રીજી સમકાલીન ભગવાનના ભક્તોના જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. ભગવાનના ભક્તોના ચરિત્રો શ્રવણ કરવાથી શાસ્ત્રો એમ કહે છે કે એમનામાં જેવા ગુણો હતા એવા ગુણો આપણામાં આવે છે. જે આપણો વારસો છે, આપણા પૂર્વજો, એનો જે માણસ ભૂલી જાય છે ને, સમજી લેવાનું કે પાછળ પણ એનો સાંસ્કૃતિક વારસો લુપ્ત થઈ જતો હોય છે. તો આજે આપણે વડોદરાના નાથ ભક્તનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. તમે બધાએ તો નાથ ભક્તનું નામ સાંભળ્યું હશે. જે વચનામૃત વાંચતા હશે એને ખ્યાલ હશે. કદાચ ન વાંચતા હોય ને તો આજે તમે ઘરે જઈ અને ગરડા મધ્ય પ્રકરણનું 59મું વચનામૃત વાંચવાનું. એની અંદર ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ ન થાય એવા 6 હરિભક્તોના મહારાજે નામ લખ્યા છે. 6 હરિભક્તોને ભગવાને યાદ કર્યા છે. એની અંદર વડોદરાના નાથ ભગતને પણ ભગવાને યાદ કર્યા છે. તો એ ચુસ્ત સત્સંગી પાટીદાર હતા. પાટીદાર એટલે પટેલ. તેઓનું મૂળ વતન કણભા હતું. કણભા જોયું છે ને? કણભા અમદાવાદની બાજુમાં આવ્યું ને. એ ધંધા રોજગાર માટે વડોદરામાં આવીને વસેલા. કેમ, તમે તો બધા કોઈક ડાંગરવાના છો, કોઈ રાજપુરના છો, કોઈક અલગ અલગ પ્રાંતના બધા છો. કમાવા માટે કેમ તમે મંગળદાસ અમેરિકામાં આવ્યા છો? એમ નાથ ભગત મૂળ કણભાના, પરંતુ કમાવા માટે, ધંધા માટે એ સમયે વડોદરામાં ગયેલા. હાલ વડોદરામાં જે શિખરબંધ મંદિર છે ત્યાં જ નાથ ભગતનું ઘર હતું. ખબર નહીં આમાં કોઈ વડોદરા ગયા હોય. લક્ષ્મીનારાયણ દેવનું મંદિર છે ત્યાં. હો,
નાથ ભગત ઉત્તમ કોટીના એકાંતિક મુક્ત હતા. એકાંતિક કોને કહેવાય તમને ખબર છે? તમે કશું યાદ જ નથી રાખતા, બોલો. બધું મારે જ યાદ રાખવાનું એવું લખી દીધું છે સામે. એકાંતિક કોને કહેવાય? તો જેની અંદર 4 વાના હોય એને એકાંતિક ભગવાનનો ભગત કહેવાય. નથી કહેતા એકાંતિક ભગત છે એમ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. એકાંતિકનો અર્થ એવો થાય છે એક જ જેને અંત છે, કહેતા ભગવાન સિવાય બીજી કોઈ પણ પ્રકારની વાસના ન હોય એને એકાંતિક ભગવાનનો ભગત કહેવાય. ગઢડા પ્રથમ પ્રકરણનું 11મું વચનામૃત. તો આ નાથ ભગત હતા એ એકાંતિક ભગત હતા. જળમાં કમળ રહે તેમાં અનાસક્ત ભાવે સંસારમાં રહ્યા હતા. બોલો, કમળ છે ને, કમળ એ પાણીમાં રહેવા છતાંય પણ એને પાણીનો પાસ ન લાગે. બોલો, એની ઉપર આમ ટીપું નાખો તો તરત જ નીચે પડી જાય. એમ નાથ ભગત સંસારમાં રહેવા છતાંય પણ સંસારના જે દોષ છે, સંસારના જે ભાવ છે એનાથી અલિપ્ત હતા. લો, અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ વગેરે કોઈ પણ પ્રકારના દુઃખમાં તેઓ કદી પણ દુઃખી થતા નહીં. 3 પ્રકારના તાપ કહેવાય, 3 પ્રકારના દુઃખ કહેવાય. આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ કોને કહેવાય? જે મનનું દુઃખ છે એને આધિ કહેવાય. તમારી પાસે લાખો ડોલર હોય, શાયદ તમે ડોલરની પથારી કરીને સૂતા હોય પણ રાતે ઊંઘ ન આવે, એને મનનું દુઃખ કહેવાય. વ્યાધિ કોને કહેવાય? શરીરની અંદર જે રોગ હોય એને વ્યાધિ નામનું દુઃખ કહેવાય. શાસ્ત્રો એમ કહે છે કે એક રૂવાડે 2 રોગ છે. કેટલા? એક રૂવાડે 2 રોગ છે. આપણા શરીરમાં કેટલા રૂવાડા છે? 3.5 કરોડ. કેટલા? 3.5 કરોડ. કેટલા રોગ થયા? 7 કરોડ થયા. એ તો સારું ભગવાને દબાવીને રાખ્યા છે. જો શરીરમાં કોઈ પણ પ્રકારના રોગ ન હોય ને તો ભગવાનની મોટામાં મોટી કૃપા માનજો. પહેલું સુખ તે જાતે નૈરા. નૈરા એટલે નરવા. કહેતો નથી આ નરવો હે આવ, એટલે કોઈ પણ પ્રકારનો રોગ ન હોય એમ. એટલા માટે વિહારીલાલજી મહારાજે પણ સંસારમાં 6-7 સુખ બતાવ્યા. આરોગ્યતા, ઉદ્યમ હોય સારો, સતી સુનારી, સુત સેવનારો, કુટુંબમાં સંપ સુમિત્ર ગે. આટલા સંસારમાં સુખ બતાવ્યા છે. તો તમે બધા સંસારમાં રહ્યા હોય ને, નકર તો બધા સાધુ ન થઈ ગયા હોય. સંસારમાં કાંઈક તો સુખ હશે ને. તો એમાં પહેલું સુખ આરોગ્યતા. આરોગ્યતા એટલે જેના શરીરમાં કોઈ પણ પ્રકારના રોગ ન હોય. પછી જેનો વ્યવસ્થિત રીતે ધંધો હાલતો હોય. આરોગ્યતા, ઉદ્યમ હોય સારો, ધંધો જેનો વ્યવસ્થિત રીતે ચાલતો હોય, એ સંસારમાં એક પ્રકારનું સુખ કહેવાય. હો, નકર એક હાંધે તેર તૂટે એને તમે એમ કહો કે ભગવાનનું ભજન કરજો. હું ભગવાનનું ભજન કરે? એ તો સર્વે પ્રકારે સાનુકૂળતા હોય ને ત્યારે જ ભગવાનનું ભજન થાય. એ તો હજારો નહીં, લાખોમાં એકાદ નરસિંહ મહેતા નીકળે કે પોતાની પત્ની મરી જાય તો એમ કહે કે ભલું થયું, ભાંગી જંજાળ સુખે ભજશો શ્રી ગોપાલ. એ તો નરસિંહ મહેતા જેવા હજારોમાં એક નકળે. નહીતર તો 50 વર્ષે પત્ની મરી ગઈ હોય ને કાંઈ આવ્યા હોય ને
પરિચિત ચહેરો દેખાય એટલે તરત પૂછીએ કંઈક રાંડું સાંડું હોય તપાસ કરજો, એ ભગવાનનું ભજન કરે. રામ બોલો ભાઈ, રામ. સતી સુનારી સુત સેવનારો. સારી પત્ની મળે ને એ પણ સંસારનું એક પ્રકારનું સુખ કહેવાય છે. નકર પૂર્વનું પ્રારબ્ધ અને પૂર્વની કાંઈ કઠણાઈ હોય ને, ઘણીવાર તો કુદરત પણ મજા કરતો હોય કે એક વ્હીલ છે ને બાઇકનું ને એક વ્હીલ ટ્રેક્ટરનું ગોઠવી દે, આખી જિંદગી હેરાન થયા જ કરે બિચારો. એટલા માટે સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણમાં ધર્મદેવના જ્યારે લગ્ન થયા ત્યારે એના પિતાજી દીકરાને કહે છે કે બેટા, 100 જન્મના પુણ્ય ઉદય પુરુષના થાય ને ત્યારે એને સારી ધર્મનિષ્ઠાવાળી પત્ની મળે છે. કેટલા જન્મના? 100 જન્મના. લો, નકર તો માથાની ભટકાય. અમે ગમે એટલી કથા કરીને તોય વૈરાગ ન લાગે, પણ એવું પાત્ર ભગવાન ભટકાડી દે ને તરત કે સાધુ થાવું જ. લો, સૂત સેવનારો. ભગવાન દીકરા આપે એ વાત એક, અને કયાગરા દીકરા હોય ભગવાનની બીજી કૃપા કહેવાય. નકર તો અમુક વાર ભગવાન દીકરા હોય એવા આપી દે ને, ઘણીવાર તો એમ થાય કે આના કરતાં તો દીકરા ન આપ્યા હોય તો સારું હતું. લો, જો તમારા કયાગરા દીકરા હોય, તમારી અનુવૃત્તિમાં રહેતા હોય ને, તો સંસારમાં એક પ્રકારનું સુખ કહેવાય છે. પછી કુટુંબમાં સંપ, એ પણ એક પ્રકારનું સુખ કહેવાય. તો શું કહેતો હતો? 3 પ્રકારના તાપ છે. એક આધિ, બીજું વ્યાધિ. વ્યાધિ એટલે શરીરમાં જે રોગ હોય એને વ્યાધિ નામનું દુઃખ કહેવાય. ઉપાધિ. ઉપાધિ કોને કહેવાય? બીજા દ્વારા અપાતો ત્રાસ, બીજા દ્વારા ઉદ્ભવતું દુઃખ, એનું નામ કહેવાય ઉપાધિ. ઘણીવાર એવો પાડોશી ભટકાઈ ગયો તો આપણે નથી કહેતા કે ઓ કાયમ અમારે ઉપાધિ. તો આ નાથ ભગત એવા હતા કે એને 3 પ્રકારના જે તાપ કહેવાય છે એમાંથી કોઈ દિવસ દુઃખી નહોતા થતા. વિચાર કરો. વિષમ વેળામાં તેઓ ભારે ધીરજપૂર્વક ભક્તિ કરતા, શાસ્ત્રોક્ત ધર્મની પ્રત્યેક આજ્ઞા મુજબ ખૂબ જ કાળજી પાડતા. શ્રીજી મહારાજના સ્વરૂપની નિષ્ઠા, શ્રદ્ધા, વિશ્વાસ, મહાત્મય, પ્રેમ અને નિશ્ચય અપૂર્વ અને અડગ હતા. નાથ ભગત જીવન નિર્વાહ માટે કાપડ વણવાનો ધંધો કરતા. શાનો ધંધો કરતા? પહેલાં છે ને કાપડ વણીને હાથેથી વણીને બનાવવામાં આવતું, ખબર છે ને? ગાંધીજી રેટીઓ રાખતા હતા ને, તો નાથ ભગત પણ કપડાં વણવાનો ધંધો કરતા. પોતાના કામમાં તેઓ શ્રેષ્ઠ અને કુશળ કારીગર ગણાતા. જે કપડું બહુ ઉત્તમ બને એ શ્રીજી મહારાજને ભેટ ધરી દેતા. રેશમી જરિયાની કે સોનેરી કોઈ કપડું ઉત્તમ પ્રકારનું બન્યું હોય તો બીજાને બતાવીને કહેતા કે જો આ કપડું તમે મહારાજને ભેટ મોકલો ને તો હું મજૂરીના પૈસા નહીં લઉં. સારામાં સારું કપડું થાય ને તો કોઈક એવા ભગવાનના ભગત હોય એને વાત કરે કે જો મારી મજૂરીના રૂપિયા નહીં લઉં, જે કિંમત થતી હોય છે એ લઈશ, તું ભગવાન માટે આ આપે. આ રીતે તેઓ પોતે સેવા કરતા, બીજા પાસે પણ હર વખત સેવા કરાવતા. પોતાના ધંધા રોજગારમાંથી જે ધન મળતું એમાં પરમ સંતોષપૂર્વક કરકસરથી કુટુંબનો વ્યવહાર ચલાવતા. બહુ શ્રીમંત નહોતા, સાધારણ. જે કાંઈ ધંધો કરે એમાંથી મળે એમાં સંતોષ રાખીને ભગવાનનું ભજન કરે. હાય હોય નહીં હો. એટલા માટે નાથ ભગતની આગળ વિશેષણ લગાડવામાં આવ્યું સંતોષી નાથ ભગત. એટલું જ નહીં પણ કમાણીના અડધા પૈસા તો ધર્માદાનો વાપરી દેતા. બાકી રહેલા અડધા પૈસાથી ગુજરાન કરતા આવા અત્યંત ઉદારવાળા એ હતા. પ્રથમ વડોદરા શહેરમાં મંદિર નહોતું ત્યાં સુધી મોટા નંદ સંતો નાથ ભગતને ઘેર
જુદી સગવડ હતી ત્યાં ઉતરતા પરમ યોગીરાજ સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામી જ્યારે વડોદરા જાય ત્યારે ક્યાં ઉતરતા? નાથ ભગતના ઘરે ઉતરતા. નાથ ભગતના વિશાળ ચોકમાં પીપળા નીચે અનેક વાર મોટી મોટી સભાઓ કરી ઐશ્વર્ય પ્રતાપ જણાવીને સત્સંગનો પ્રચાર કર્યો હતો. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે સંતોની અને શ્રીજી મહારાજની તન મન અને ધનથી સેવા કરી નાથ ભગતે અંતરના આશીર્વાદ મેળવ્યા હતા. જોકે નાથ ભગતની આર્થિક સ્થિતિ સાધારણ હતી, છતાં ઉદારતાથી ખૂબ સદભાવ સાથે કાયમ નાની મોટી સેવા કર્યા કરતા. સંતોષથી એટલા બધા સુખી અને આનંદમાં રહેતા કે જાણે મોટા ધનવાન હોય. હો, જો તમારી પાસે ગમે એટલો રૂપિયો હોય પણ સંતોષ જ ન હોય ને તો એ માણસ કોઈ દી સુખી ન થાય. એક સમયે નાથ ભગત વડોદરાથી ગરડા શ્રીજી મહારાજના દર્શન કરવા ગયા હતા. ત્યાં 5 દિવસ રહી દર્શન સેવા સમાગમ કરી શ્રીજી મહારાજની આજ્ઞા માગીને ઘેર જવા માટે રસ્તે ચાલતા થયા. થોડી વાર પછી શ્રીજી મહારાજે એક વૃદ્ધ હરિભગત સભામાં બેઠા હતા. એને કહ્યું કે તમે નાથ ભગતને પાછા બોલાવી લાવો. સાંભળજો, સાંભળવા જેવી વાત આવે છે. કેવા મહારાજની આજ્ઞા પાલક હતા નાથ ભગત, એની વાત આવે છે. એમને બોલાવીને તમે પાછા આવજો. પછી હરિભગત નાથ ભગતની પાસે ચાલતા થયા, પણ પોતે વૃદ્ધ એટલે ધીરે ધીરે ચાલે. નાથ ભગત તો ઉતાવળી ચાલતી જતા હતા. ભાઈ બેવ વચ્ચે ઘણું અંતર પડી ગયું, છતાં પહેલાં સત્સંગી હોય તો પાછળ પાછળ ચાલવા જ માંડ્યું. કારણ કે આ મોટી ઉંમરવાળા હતા અને ઓલા નાથ ભગત તો યુવાન, તે તો દૂર નીકળી ગયા ને પછી મહારાજે મોકલેલા. પછી ભેગા થાય કોઈ દી, અંતર વચમાં વધુ પડી ગયું. છતાંય પણ જેને મહારાજે બોલાવવા માટે મોકલા હતા એ પાછા ન વળ્યા. એમ આપણે તો શું મોકલા હોય ભેગા થાય તો ભલે, નહીં તો પાછા ગુડાય. તો ચાલતા ચાલતા વડોદરાને પાદર વિશ્વામિત્રી નદીને કિનારે નાથ ભગત નાહી ધોઈને પૂજા કરતા હતા. ત્યાં ભેળા થઈ ગયા. વડોદરામાં વિશ્વામિત્રી નદી છે ને? હા. તો ત્યાં નાથ ભગતે સ્નાન કર્યું, પૂજા કરી. એટલે વાર તો લાગે ને, આપણા જેવા નહોતા કે 5-10 મિનિટમાં પૂજા પૂરી થઈ જાય એમ. એ તો કલાક પૂજા કરવાવાળા. ત્યાં ઓલા પાછળ હરિભગત બોલાવવા માટે મહારાજે મોકલા હતા ને ભેગા થઈ ગયા. ઠેઠ વિચાર કરો, ગઢડાથી વિશ્વામિત્રી નદી એટલે વડોદરા જ આવી ગયું. ત્યારે પહેલાં સત્સંગીએ કહ્યું, તમને મહારાજે પાછા બોલાવ્યા છે. શ્રીજી મહારાજની આટલી આજ્ઞા સાંભળી નાથ ભગત, એનું ઘર હાવ નજીક હતું છતાં ઘેર આંટો મારવાય પણ ન ગયા, તેમ કોઈ સાથે સંદેશો પણ ન કહેવરાયો અને તુરત ત્યાંથી પાછા વળી ગરડા શ્રીજી મહારાજની પાસે આવીને પગે લાગીને પૂછ્યું કે શી આજ્ઞા છે? ત્યારે મહારાજે પૂછ્યું તમે ક્યાંથી પાછા વળ્યા? ત્યારે નાથ ભગતે કહ્યું કે વિશ્વામિત્રી નદીના કિનારા ઉપરથી. ત્યારે મહારાજે પૂછ્યું તમે ઘરે ગયા હતા? તે કહે ના મહારાજ. ત્યારે ફરીથી મહારાજે પૂછ્યું કોઈની સાથે ઘેર સંદેશો કહેવરાયો હતો કે નહીં? ત્યારે નાથ ભગત કે ના મહારાજ. ત્યારે મારા મનમાં એમ થયું કે ભગવાન બોલાવે છે, એમાં વચ્ચે બીજા ગોટાળા વાળવા શા માટે ખોટી થવું? વિચાર તો કરો, મહારાજની આજ્ઞા ઉપર કેટલી બધી ચીવટ. એક નાનામાં નાની આજ્ઞા વિચાર કરો. ઘરે મળવા માટે ન ગયા, બીજા દ્વારા સંદેશો પણ ન મોકલાયો. ઓલા ભગતે વાત કરી એટલે તુરત ત્યાંથી નીકળીને પાછા ગઢપુર આવ્યો. વિચાર કરજો. તેથી તુરત જ પાછો વળીને આપની પાસે આવ્યો હશે. પછી વળી શ્રીજી મહારાજ કહે નાથ ભક્તની નિષ્ઠાને ધન્ય. પછી બોલાવના જનાર હરિભગતને મહારાજે પૂછ્યું તમે ઠેઠ ત્યાં સુધી ગયા ત્યારે પાછા કેમ ન આવ્યા? તો કે મહારાજ આખી જિંદગી દેહ અને સગા કુટુંબી માટે રાત દિવસ ધોળા કરીએ, ત્યારે આ તો લેખે છે લેખે એમ મહાત્મય સમજી ત્યાં સુધી ગયો. અને આપે કહ્યું હતું કે નાથ ભગતને બોલાવીને જ આવજો.
વિચાર કરો કે મહારાજના વચન એને મર્મને સમજનારા કેવા હરિભક્તો. આપણને તો શિક્ષાપત્રી 17 વખત કહે કે આમ કરવાનું, તોય આપણે નથી કરતા. લો, એ આજ્ઞા પણ મારે બરાબર પાડવી જોઈએ. તેથી ત્યાં સુધી ગયો. આ વાત સાંભળી શ્રીજી મહારાજ કહે, તમારી શ્રદ્ધાને પણ ધન્ય છે. પછી નાથ ભગત થોડા દિવસ ગરડા રહી. શ્રીજીની આજ્ઞા થઈ ત્યારે ઘરે ગયા. લો, આવી નાની નાની આજ્ઞા જે પાડે એના ઉપર ભગવાન રાજી થાય. ભગવાનને રાજી કરવા હોય તો મહારાજની આજ્ઞા વચનમાં રહેવું જોઈએ. પોતાને જેવા શ્રીજી મહારાજના નિશ્ચય, નિષ્ઠા અને મહાત્મય હતા તેવા જ પોતાના સહવાસમાં આવનારને પણ તેઓ કરાવતા. લો, નાથ ભગત હતા એને એવું તાન કે એના યોગમાં જે આવે ને એને ભગવાનની વાતો કરીને એવી નિષ્ઠા દ્રઢ કરાવી દે, એવો ભગવાનનો પાકો ભગત બનાવી દે. હો, લો, આપણને તાન છે એવું? કેટલાના હરિભગત બનાવે કયો છે? બીજાના હરિભગત ન મટાડી દે તો સારું છે. આવા અતિ દ્રઢ આગળવાળા હતા. સૌ કોઈને સત્સંગનો ગુણ આવે, સત્સંગનો પ્રચાર થાય, ગમે એવા સુખ દુઃખમાં પણ ડગે નહીં ને એવા દ્રઢ અને સુરવીર સત્સંગીઓ થાય. આ પ્રકારે નાથ ભગત સતત પ્રવૃત્તિ કર્યા કરતા. પોતાની જ્ઞાતિના પ્રભુદાસ નામે એક પાટીદાર વડોદરામાં રહેતા હતા. તેમને નાથ ભગતને સત્સંગ કરાયો, પરંતુ તેમનો 16 વર્ષનો એક દીકરો હતો. એના દેહનો અંતકાળ આવ્યો. એ વખતે શ્રીજી મહારાજ સંત મંડળે સહિત દિવ્ય દેહ પધારી ધોળા હાથીના રથમાં બેસાડી છોકરાને ધામમાં તેડી ગયા. હાથી કેવો? તમે જોયો હે ધોળો હાથી? વ્હાઇટ એલિફન્ટ. હા, સાચું ને? લાલદાસ ઇંગ્લિશમાં બોલ્યો હું. હો, હવે શીખવાનું શરૂ કર્યું. મરતા પહેલાં આવડી જઈશ. તો સફેદ હાથી લઈને મારા તેડવા માટે આવ્યા. તો મહારાજે રથમાં બેસાડીને ધામમાં તેડી ગયા. આવ્યા દિવ્ય દર્શન પ્રભુદાસ અને એના સગા સંબંધીઓ અને આખી પોળના માણસોને થયા. તે જોઈને સૌ મહાઆશ્ચર્ય પામ્યા. પછી છોકરાના દેહને અગ્નિ સંસ્કાર કરવા માટે શમશાને લઈ ગયા. ત્યારે સત્સંગ તરફ દ્વેષ બુદ્ધિવાળા કેટલાક લોકો કહેવાય લાગ્યા કે પ્રભુદાસ, તમને સત્સંગ હદતો નથી. શું બન્યું? નાથ ભગતે પ્રભુદાસ પટેલને સત્સંગી કર્યા. હવે 16 વર્ષની ઉંમરે છોકરાને ભગવાન ધામમાં લઈ ગયા અને પછી હવે અગ્નિ સંસ્કાર કરવા માટે ગયા. તો એના હગાવાલા બધા અગ્નિ સંસ્કારમાં તો આવે જ અને જવું જોઈએ. દુઃખના સમયે માણસે જવું જોઈએ, હજારો કામ છોડીને. તો હવે એમાં કુસંગી લોકો હોય તે ઓલા પ્રભુદાસને કહે છે કે પ્રભુદાસ, અમે તને કેટલી વાર કહેતા હતા કે આ તમે સત્સંગ રાખશો નહીં. લો, સત્સંગ રાખ્યો. તમારો 16 વર્ષનો એકનો એક છોકરો ઉલ્લી ગયો ને, એ હજી કહી છે કે તમને સત્સંગ હદતો નથી. નાથ ભગતના કહેવાથી તમે સત્સંગ કર્યો તો તમારો જુવાન દીકરો મરી ગયો, માટે અમે કંઠી તોડી નાખો. ત્યારે એને કંઠી તોડી ચિતામાં નાખી દીધી. વિચાર કરો, આ કુસંગીની કેટલી અસર થઈ. હે, બોલો, કીધું નહીતર આવા ભગવાનના ભગત બનેલા, પણ ઓલા કુસંગીના શબ્દો અસર કરી ગયા. તો તરત શું કર્યું? કંઠી હતી કાઢીને ઓલી ચિતા હડકતી હતી ને મૂકી દીધી. સત્સંગી મટી ગયા. પછી ગયાજી જઈને શ્રાદ્ધ કર્યો. ત્યાં ઘણું દ્રવ્ય વાપર્યું. ગયાજી ગયા છો? ક્યાં આવ્યું ગયાજી? બોધ ગયાજી ઠેઠ જનકપુરી બાજુ આવ્યું, નેપાળમાં આવ્યું ને. તો ત્યાંથી ઘેર પાછા આવ્યા. પછી નાથ ભગતે ધીરે ધીરે અનેક પ્રકારે સમજાવ્યા. તેથી કંઈક સમજ આવી અને સત્સંગ ફરીથી ધારણ કરવાનું કહ્યું. પણ પ્રભુદાસે પૂછ્યું કે હું તમારી સાથે ગઢડા આવું તો શ્રીજી મહારાજ મારા દીકરાને દેખાડશે? તો નાથ ભગત કે હા, ચોક્કસ દેખાડશે.
પછી તો શું કર્યું? નાથ ભગતે ધીમે ધીમે બધી વાતો કરીને સમજાવ્યા. પછી મહારાજ બરોબર ગરડા ઉત્સવ કરતા હતા એટલે નાથ ભગતે કહ્યું કે ચાલો આપણે ભગવાનના દર્શન કરવા માટે ગઢપુર જઈએ. તો ઓલો પ્રભુદાસ કહે છે કે તમારી સાથે સ્વામિનારાયણના દર્શન કરવા માટે ગઢપુર આવું, પણ મારા દીકરાને સ્વામિનારાયણ દેખાડશે મને તો હું આવું. નાથ ભગત કે વાંધો નહીં, ચોક્કસ હું કહીશ, તને દેખાડશે. પછી નાથ ભગત, પ્રભુદાસ અને એના પત્ની ત્રણેય જણા ગરડે આવ્યા. શ્રીજી મહારાજ સભામાં બિરાજમાન હતા. ત્રણેયને જોઈને બોલ્યા, નાથ ભગત આવ્યા કે? ત્યારે કે હા મહારાજ. પછી મહારાજે પૂછ્યું કે પ્રભુદાસ તમે પણ સાથે આવ્યા છો? એ અમે સાંભળ્યું છે કે પ્રભુદાસનો દીકરો દેહ મૂકી ગયો, એ બહુ ખોટું થયું. હવે ભગવાને પણ લીલા કરે એ જોઈજો. નકર ભગવાન જ તેડવા માટે આવ્યા હતા ને, તો એ ભગવાને હું માંડી. મહારાજ કહે છે કે પ્રભુદાસનો દીકરો દેહ મૂકી ગયો, એ બહુ ખોટું થયું. આ રીતે મહારાજ વાત કરતા હતા ને ત્યાં તો પ્રભુદાસ તુરંત આંકડા થઈને વચ્ચે બોલી ઉઠ્યા કે મારા દીકરાને તો તમે જ લઈ ગયા છો. વડોદરા શહેરમાં બીજા માણસોની ક્યાં ખોટ હતી ને ધોળા હાથીનો રથ લઈને આવ્યા અને મારા છોકરાને તેડી ગયા. હવે મેં તો સત્સંગ છોડી દીધો છે. એટલે મારે તો એકનો એક દીકરો હતો, પાડોશીમાં 1 ડઝન છોકરા હતા, એને લઈ જાવ હતો ને, મારા છોકરાનું પડી ગયા. હવે મેં તો સત્સંગ છોડી દીધો. પણ આ નાથ ભગત બહુ ભલા માણસ છે, એને બહુ કહ્યું એટલે ગઢડા આવવાનો આગ્રહ કર્યો, ઠરાવ કરી અને મને તેડી લાવ્યા. મહારાજ કહે તમે આવ્યા એ બહુ ઠીક કર્યું, તમારે દીકરાને જોવો છે ને તો કહે એક વખત એને જોઈએ ને તો શાંતિ થાય. પછી શ્રીજી મહારાજે હળવદના રહીશ શાસ્ત્રી લક્ષ્મીરામ દેરાસરીને બોલાવ્યા. હળવદમાં લક્ષ્મીરામ દેરાસરી ત્યાં ગઢપુર રહેતા. તો મહારાજ એને બોલાય કે અહીંયા આવો, તમે આ હરિભગતને ઘેલા નદીમાં જઈને શ્રાદ્ધ કરાવો. જો ભગવાનના ભગત હોય ને ખાસ ભલે તમે ગંગાજીએ જાઓ, ગયાજીએ શ્રાદ્ધ કરાવવા માટે જાઓ, પણ અસ્થિ પધરાવવા માટે ગઢપુર પણ જાવું. કારણ કે ઘેલા નદી એટલે વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાન ત્યાં 28 વર્ષ સુધી રહ્યા હોય અને સંતો પરમહંસોની સાથે હજારો વાર સ્નાન કર્યું હોય. એ ઘેલા નદી કેટલી બધી પવિત્ર નદી કહેવાય. એ ગઢપુર મહાત્મ્યની અંદર તો એવું લખવામાં આવ્યું છે કે કોઈ પંખી હાડકાને લઈને આકાશ માર્ગે ઉડતું ઉડતું જતું હોય અને એ હાડકું જો ઘેલા નદીમાં પડે ને તો એ જીવનો ઉદ્ધાર થઈ જાય છે. લો, આપણે આમ દૂર દૂર અસ્થિ પર વિસર્જન કરવા માટે જતા હોય છે, પણ અહીંયા ગઢપુરે જાઓ ને ગંગાજીએ જાઓ. તો મહારાજ કહે છે કે તમે હરિભગતને ઘેલા નદીમાં લઈ જઈને શ્રાદ્ધ કરાવો. તે એને ખડખડિયા પાસે શ્રાદ્ધ કરાવ્યું અને જ્યાં પ્રભુદાસે પિંડદાન આપ્યું ને ત્યારે એના દીકરે પ્રત્યક્ષ આવીને ખડખડિયામાં ઊભા રહી પોતાના હાથે પિંડદાન લીધું. તે જોઈને પ્રભુદાસ અને એની સ્ત્રી છોકરાને વળગી પડ્યા, ચુંબન કરવા લઈ ગયા. હો, શ્રાદ્ધ કરાવનાર બ્રાહ્મણે એમને ઘણા સાથ કરીને બોલાવ્યા તો પણ બંને જણ તો આવ્યા નહીં. છોકરો જ્યારે અદ્રશ્ય થઈ ગયો ને ત્યારે બંને જણ દરબારમાં મહારાજની પાસે આવ્યા અને મહારાજે પૂછ્યું કેમ પ્રભુદાસ, દીકરાને જોયો? તો કે હા મહારાજ, હા મહારાજ દેખો તો ખરો, પણ હારો છોકરો અમારી યાર કાંઈ બોલ્યો નહીં, માટે બોલે અને વાતો કરે ને તો ઠીક. મહારાજ કે જો આજ રાત્રિએ તમે 2 જણા હા મેં ઓલો વાસુદેવ નારાયણનો ઓરડો છે ને, ઓરડો કેટલા જણા ગયા છો ગઢપુર? ત્યાં સામે વાસુદેવ નારાયણનો ઓરડો છે. ત્યાં પહેલાં મહારાજે વાસુદેવ નારાયણની મૂર્તિની સ્થાપના કરેલી, પછી મંદિર થયું અને પછી મૂર્તિ ઉપર પધરાવી. એટલા માટે એ ઓરડો વાસુદેવ નારાયણનો કહેવાય છે. તો મહારાજે કીધું કે પ્રભુદાસ તમે 2 જણા એ ઓરડામાં જઈને બેસો અને દીકરો તમારો આવશે અને તમારી સાથે વાતો કરશે. પછી બંને રાત્રે ઓરડામાં બેઠા અને એ જ વખતે શ્રીજી મહારાજની ઈચ્છા
અને કૃપાથી દિવ્ય દેહ છોકરાએ આવી અને ચિત્રકેતુ રાજાને એના દીકરાએ જેમ જ્ઞાન આપ્યું હતું ને એમ જ્ઞાન આપ્યું. આમ દીકરો દેખાણો, ત્યાં તો એનો બાપ ને એની માં દીકરા દીકરા. તો ઓલો છોકરો બોલ્યો, દીકરો કોને કહો છો? હે? ઠાલા મફતના આવ્યો શું કરો છો? 16 વર્ષ પહેલાં હું ક્યાં તમારો દીકરો હતો? આ જીવાત્મા અનેક યોનિમાં અનંત વાર જન્મ લે છે ને મરે છે. કેટલીક વાર તમે મારા દીકરા થયા છો, ત્યારે આ વખતે હું તમારો દીકરો થયો છું. એમાં તમે માગી લાવેલા ઘરેણાને પોતાનું માનીને દુઃખી શા માટે થાવો છો? સત્સંગ થયો, શ્રીજી મહારાજની ઓળખાણ થઈ, એ આપણા ઓ ભાગ્ય છે એમ તમે સમજો. પૂર્વે ઋષિમુનિઓ હજારો વર્ષ પર્યંત તપ કરતા તો પણ ભગવાન તેડવા આવતા નહીં. આ થોડો કાળ દ્રઢતાથી ભગવાનની ભક્તિ કરીએ ને એટલામાં સાક્ષાત આવીને પોતાના ધામમાં તેડી જાય છે. આ કાંઈ સાધારણ વાત છે? હવે જો તમારે મારે વિશે ખરેખર હેત હોય ને તો હું જ્યાં ભગવાનના ધામમાં છું ત્યાં તમે પણ શ્રીજી મહારાજની દ્રઢતાથી ભક્તિ કરીને અંતે આવો તો આપણે ત્યાં અખંડ અવિનાશી સુખ કાયમ ભોગવીશું. માટે હવે માથા સાટે ખરી દ્રઢતાથી સત્સંગ પાળજો. આટલું કહી અને છોકરો અદૃશ્ય થઈ ગયો. આ તો સારું કર્યું, આ ભગવાને પડદો નાખી દીધો છે હો. નકર સંસારની અંદર કોઈક વેર ભાવે ઋણાનુબંધી આવા કેટલાય પ્રકારના આપણે ત્યાં ભેગા થઈ આવે છે આ સંસારમાં. કોઈક લેવા કોઈ દેવા, એ આપણે જાણતા નથી ને એટલે એ જ થાય છે. અમુક વેર લેવા માટે આપણે ત્યાં આવ્યા હોય નથી. ઘણા છોકરાઓ બાપને પતાવી દેતા, એ વેર લેવા માટે આવ્યો હોય. લો આપણને ખબર પડી જાય કે આ વેર લેવા માટે આવ્યો તો એ જ થાય ને રે. પણ ભગવાને કેવો પડદો નહીં ગયો છે, બધાને એ તો થાય છોકરા. બોલો, પછી તો મહારાજની પાસે આવ્યા. મહારાજને કે મહારાજ મને વર્તમાન ધરાવી પાછો તમારા શરણે લો. ભગવાને પાછી ગળામાં કંઠી પહેરાવી. પ્રભુદાસ ઘરે આવ્યા. હવે જોઈજો ભગવાન બીજી પરીક્ષા કરે. 6 મહિના થયા લાલદાસ ત્યાં. પ્રભુદાસની ઘરવાળી ગુજરી ગઈ. સ્ત્રીને ઉપાડી ગયા ભગવાન. તેને અગ્નિ સંસ્કાર કરવા ગયા ને ત્યાં વળી પહેલાં વેમીલા લોકો કહેવા લાગ્યા, પ્રભુદાસ તમે માનો કે ન માનો પણ તમને સત્સંગ હદતો નથી. આ સોડાક બટેકાવાળા હદતા નથી. પહેલી વાર તમારો દીકરો મરી ગયો, આ વખતે તમારી સ્ત્રી મરી ગઈ, માટે સત્સંગનો ત્યાગ કરી દો. ત્યારે પ્રભુદાસ કહે, આ લોકમાં સૌ કોઈ વહેલા મોડા મરી જાય છે. કોઈ સાથે આવ્યા નથી, સાથે જવાના નથી. મારી પેઠે આ ગામમાં ઘણા એના સ્ત્રી છોકરા મરી ગયા છે, એમણે ક્યાં સત્સંગ કર્યો હતો? માટે આ તમારી વાત તદ્દન જૂઠી છે અને સત્સંગ તો હવે માથા સાટે છે. હવે આ કંઠી નહીં તૂટે. આ રીતે વાલા ભક્તજનો, વડોદરાના નાથ ભગતના સમાગમથી પ્રભુદાસને અનન્ય મહારાજની નિષ્ઠા થઈ હતી. નિયમ ધર્મની દ્રઢતા, નવધા ભક્તિમાં શ્રદ્ધા, ભગવદ સ્વરૂપનું બળ અને સાચી સમજણપૂર્વક ભગવદ ભક્તોમાં આત્મબુદ્ધિ અને શિર સાટે પક્ષ અને સત્સંગ સેવાની ધગસ ઇત્યાદિ દિવ્ય ગુણો પ્રાપ્ત કરવા ઘણા કઠિન છે. છતાં અતિ આગ્રહપૂર્વક શાસ્ત્રનો અખંડ અભ્યાસ અને મહાપુરુષનો સતત સમાગમ, આ 2 બાબતથી ગુણો પ્રાપ્ત થઈ શકે છે. લો આ રીતે વડોદરાના નાથ ભગત એકવાર ગોપાળાનંદ સ્વામી વડોદરામાં કોઈ સત્સંગી બીમાર હતા, એને દર્શન દેવા પધારેલા અને ત્યાંથી પાછા આવતા વાળી ચબૂતરાના કેદખાના પાસે આવ્યા. ત્યાં રસ્તામાં સાધુઓ કીર્તન બોલતા હતા.
તે સાંભળી કેદીઓ જાડી પાસે આવી સ્વામીના દર્શન કરીને કહે, ઓ સ્વામીજી, તમે તો મહાસમર્થ છો, માટે કૃપા કરીને અમને આ કેદખાનામાંથી છોડાવો. ત્યારે સ્વામી ગાડીમાંથી કૃપા કરીને બોલ્યા કે આ નાથ ભગત કાલે તમારી સાથે કેદી થશે અને તમને બધાને છોડાવશે. શું કીધું? જેલ પાસેથી સ્વામી નીકળ્યા સંતોની સાથે. કોઈક હરિભગત બીમાર હશે ને તો જોવા માટે નીકળેલા, ને પછી રસ્તો ત્યાંથી જતો હોય છે. તે ઓલા કેદી ઓલી જાળી હોય ને, બોલો, એક જેલમાં તો કેદી એ જાળી હોય ને એને તોડીને નીકળી ગયો. એટલે પૂછ્યું કે હે, તારા હાથમાં તો કંઈ હથિયાર નહોતા, આ કાપ્યા કઈ રીતે તે જાળી હોય ને? તો કહે છે કે તમારી ભાખરીથી. વિચાર કરો કે ભાખરી કેવી છે, ભાખરીથી કાપીને નીકળી ગયા. તે ઓલા કેદીઓ કહે છે કે ઓ ગોપાળાનંદ સ્વામી, બધાને ખબર હતી ગોપાળાનંદ સ્વામી સમર્થ સાધુ છે. તો સ્વામીને કહે, સ્વામી, ઓ સ્વામી, અમને જેલમાંથી છોડાવો. તે સ્વામીએ શું કીધું ખબર છે? એ કાલ આ નાથ ભગત તમારા ભેગા ત્યાં જેલમાં આવશે અને તમને બધાને છોડાવશે. એટલે સ્વામી આવું કીધું. વળી યમ યાતના, લખ 84નું ભ્રમણ, જન્મ મરણ અને ગર્ભવાસ ઇત્યાદિ કાળના પાસરૂપ કેદખાનામાંથી પણ છોડાવશે. માટે તમે સ્વામિનારાયણનું ભજન કરજો. એમ કહી સ્વામી મંદિરમાં આવ્યા. પછી સૌ હરિભક્તોએ પૂછ્યું કે સ્વામી, નાથ ભગત તો મોટા મુક્ત છે, છતાં કેદ સાથી થશે. સંતો અને હરિભક્તોએ પૂછ્યું કે સ્વામી, તમે ઓલા કેદી હતા એને એવું કીધું કે કાલ તમારા ભેગા નાથ ભગત આવશે, એને વળી એવો શું ગુનો કર્યો છે કે એને જેલ થાય છે? આ વાત સાંભળી સૌને ખેદ અને મૂંઝવણ થાય. તો સ્વામી કહે, તમે કોઈ મૂંઝાઈશો નહીં. કુંભકર્ણ જ્યારે રાક્ષસી માયાથી પોતે મોટું સ્વરૂપ ધારણ કરી અને વાનરોને ગળવા લાગ્યો ને, ત્યારે હનુમાનજીએ એના પેટમાં પ્રવેશ કરી અને બધા વાનરોને જીવતા બહાર કાઢ્યા હતા. એમ નાથ ભગત પણ કેદી થઈ અને એમ કરશે. માટે કોઈ ચિંતા કરશો નહીં. તમને ખબર છે, જળ કાતરણી માછલી આવે છે, ખબર નહીં? એની પાંખો એવી હોય શરીરની અંદર કે ઓલી ઝાડ હોય ને એને કાપી નાખે. તો જળ કાતરણી માછલી ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે બીજા બધા માછલાની ભેગે એ પણ ઓલી ઝાડમાં તો આવી જાય, પરંતુ એ હજારો માછલીઓને એમાંથી મુક્ત કરાવે. હવે એ જ દિવસે બાબા સાહેબ વગેરે દ્વેષી અધિકારીઓની કપટજાળથી એવું ફરમાન થયું કે વડોદરા રાજ્યમાં સ્વામિનારાયણના સાધુએ ફરવું નહીં, જ્યાં હોય ત્યાંથી કાઢી મૂકવા અને ન જાય ને તો કેદ કરવા. ત્યારે કોઈએ કહ્યું કે અહીં શહેરમાં સ્વામિનારાયણનો મુખ્ય શિષ્ય ગોપાળાનંદ બાવો કેટલાક સાધુઓ સાથે રહે છે, એને હજારો લોકો માને પૂજે છે અને બહુ કામણ ટુમણ જાણે છે, માટે એને અહીંથી તત્કાળ કાઢી મૂકવો જોઈએ. બીજે દિવસે સવારમાં નાથ ભગતના વિશાળ ચોક વચ્ચે પીપળા નીચે હજારો માણસોની સભામાં સ્વામી ભગવત વાર્તા કરી રહ્યા હતા. ત્યાં ઓલા બાબા દીવાની ફોજ આવી. ઓ બાવાજી, તમે બધાએ તમારા મુંડિયા બાવા સાથે અહીંથી જતા રહો, નહીંતર સરકારી હુકમ પ્રમાણે મારે તમને કેદ કરવા પડશે. ત્યારે સ્વામી હસતા હસતા કહે, અમને તો આ નાથ ભગત વારંવાર અહીં તેડી લાવે છે, તેથી આવીએ છીએ. પછી સ્વામી ત્યાંથી કરાડીના સત્સંગીઓ ગાડી લાવ્યા, એમાં બેસી અને કરાડી ગયા. વડોદરાની બાજુમાં કરાડી ગામ છે, ખબર છે ને? તો નાથ ભગતને પકડીને કેદ કર્યા. સ્વામી બોલ્યા હતા ને એ જ પ્રમાણે થયું. જો નાથ ભગતનો કાંઈ ગુનો નહોતો, ગુનો એટલો જ કે તારા ઘરે સાધુને શા માટે ઉતરવા દેશ. લો, સાધુને કાઢી મૂક્યા અને નાથ ભગતને જેલમાં પૂરી દીધા. ત્યારે સદાશિવભાઈ આદિક વડોદરાના સત્સંગીઓ હાથ જોડી પ્રાર્થના કરી સ્વામીને કહેવા લાગ્યા કે સ્વામી, નાથ ભગત જેવા એકાંતિક ભગતને ગુના વિના કેદ કર્યા અને આપ સર્વ સંતો સાથે ગામડે પધારો છો, ત્યારે હવે અમને ભગવાનની કથા વાર્તાનું અલૌકિક સુખ મળતું હતું એ બંધ થયું. અમારું સર્વસ્વ ચાલ્યું જાય.
હવે અમે શી રીતે જીવીશું? અમારાથી આપનો અને નાથ ભગતનો વિયોગ સહન થઈ શકશે નહીં. સ્વામી કહે, તમે સર્વ ભક્તજનોની શ્રી હરિને વિશે અનન્ય નિષ્ઠા અને અચળ ભક્તિ છે ને, તેથી શ્રી હરિજી તમારાથી એક ક્ષણવાર પણ વેગળા નથી. અમે પણ તમારી સાથે છીએ એમ માનો, અને ભગવાનની ઈચ્છા સિવાય કંઈ જ થતું નથી. જે કંઈ સુખ દુઃખ આવે છે તે ભગવાન પોતાના ભક્તના ભલા માટે મોકલે છે, પણ આપણી દ્રષ્ટિ એમાં પહોંચી શકતી નથી. એથી અકળામણ થાય. માટે ખૂબ ધીરજ રાખી ભજન કરવું, અંતે ભગવાન આપણું બધાયનું ભલું કરશે. એ પ્રમાણે સર્વને ધીરજ આપી સ્વામી કેટલાક સંત હરિભક્તોની સાથે કરાડી ગામ ગયા. નાથ ભગત જેલમાં પુરાયા, છતાં હિંમતથી પ્રભુનો વિશ્વાસ રાખી પોતે આનંદપૂર્વક અખંડ ભજન સ્મરણ કરતા હતા. તો એ જ મસ્તી હો, જેલમાં ગયા ને તો એ આનંદ મસ્તીથી ભગવાનનું ભજન કરે. જેલમાં રહેલા બીજા 60 કેદીઓને પણ ખૂબ પ્રેમથી સદુપદેશ આપી ભગવાનના મહિમાની વાતો કરતા. એ સાંભળીને નાથ ભગતની નિષ્ઠા અને પ્રભુમય અલૌકિક સ્થિતિ જોઈને સર્વ કેદીઓની બુદ્ધિ પવિત્ર થઈ. એથી લોકો પણ નાથ ભગતની સાથે ભજન સ્મરણ કરવા માંડ્યા. વિચાર કરો, 60 કેદી હતા એને ભગત બનાવી દીધા. એ જેલમાં સ્વામિનારાયણ ભજન કરતા થઈ ગયા. હવે તમે જોઈજો, આમાંથી શીખવા જેવું છે હો. જેલમાં દરેક કેદીને રિવાજ મુજબ જમવાનું મળતું, બધા જમતા. નાથ ભગતને તો સ્નાન કે પૂજાપાઠ કર્યા વિના અન્ન જળ લેવું નહીં એવો દ્રઢ નિયમ હતો. છે તમારે બધાને આવો નિયમ કે જ્યાં સુધી પૂજા ન થાય ત્યાં સુધી અન્ન જળ નહીં લેવાનું, એમ કે સીધા નહીં ઉલાડી જ જાઓ છો? ચા એના કરતાં દૂધ પીવો ને કેસર બદામ નાખીને એવો હું રગડો પીવો છો, ગટર જેવો. એટલે તેઓએ જેલના અશુદ્ધ અન્નજળનો ત્યાગ કરી રાત્રિ દિવસ પ્રભુમાં તલ્લીન થઈ અતૂટ શ્રદ્ધાથી ભગવાન સ્વામિનારાયણના નામની ધૂન લગાવી હો. નાથ ભગત કાંઈ જમે નહીં, કારણ કે પૂજા પાઠ થાય નહીં, સ્નાન કરવાની કંઈ વ્યવસ્થા નહીં. 3 રાત્રિ અને 3 દિવસના ઉપવાસ થયા હો. વિચાર કરજો, આપણે બહાર ગામ ગયા હોય ને પૂજા ભૂલી ગયા શું કરીએ છીએ? નથી ઉલાડી જતા એમણે એમ? એટલે આપણી રક્ષા કરવા ભગવાન નથી આવતા. જો નાથ ભગતનું કેવું નિયમ હતું, જો હવે ભગવાન કેવા આવે છે. કશું કરવું નથી ને ભાઈ હે માડા કેમ ન આયા? હા રાજો બેટા, કેમ વિમાન ન આવ્યું? અંત કાઢે વિમાન નહીં, મોટા પથરા પડશે, એક બાજુ જતો રહે તું. 3 રાત્રિ 3 દિવસના ઉપવાસ થયા. ત્યાં ભક્ત વત્સલ ભગવાન સહજાનંદ સ્વામી મુકુંદ બ્રહ્મચારીને સાથે દિવ્ય સ્વરૂપે જેલમાં પધારી અને નાથ ભગતને દર્શન દીધું. આવ્યા ને? શ્રી હરિ કહે, નાથ ભગત તમે 3 દિવસના ઉપવાસી છો, માટે તમારા સારું અમે પ્રસાદીનો થાળ લઈને આ બ્રહ્મચારી આવ્યા છે, તમે જમો. નાથ ભગત 2 હાથ જોડીને કે કૃપાનાથ, હું આ જેલની પરાધીનતામાં સ્નાન કે પૂજાપાઠ કરી શક્યો નથી. માનસિક સ્નાન કરી હંમેશા 5 વખત તમારી માનસિક પૂજા કરું છું, પણ નિત્ય નિયમની પ્રત્યક્ષ પૂજા કર્યા સિવાય મારાથી અન્ન જળ લઈ શકાય નહીં. માટે આપના પ્રસાદને 2 હાથ જોડી નમસ્કાર કરું છું. શ્રી હરિએ કહ્યું, આ બ્રહ્મચારીના હાથમાં પૂજાની સામગ્રીથી ભરેલું પાત્ર છે, લઈને અમારી પૂજા કરો. એટલે તમારે પ્રત્યક્ષ પૂજા થઈ ગઈ કહેવાય. નાથ ભગત કે પ્રભુ, શુદ્ધ જળથી સ્નાન કર્યા વિના શી રીતે આપની પૂજા કરી શકું? એટલે મહારાજ કહે, તમારી સામે હું પ્રત્યક્ષ ઊભો છું ને. અને ઓલા મુકુંદ બ્રહ્મચારી પૂજા માટે બધું લાવેલા હતા, ચંદન નહીં. તો મહારાજ કે મારી પૂજા કરી લે ને, તારી સામે ઊભો છું. નાથ ભગત કે મેં સ્નાન કર્યું નથી એમ. અને એ જ વખતે મહારાજે અંગૂઠો હતો ને જમીનમાં દબાયો અને ગંગાજીને ઉત્પન્ન કરીને કે લે સ્નાન કરી લે. પ્રવાહ માંડ્યો વહેવા હો. નાથ ભગતે સ્નાન કરી લીધું
મહાપ્રસાદીજીના હાથમાં લઈને કેદી ઉપર છાંટ્યું. તેથી સર્વે શુદ્ધ થયા અને અનંત જન્મના પાપ નાશ પામી ગયા. ગંગાજીનો એટલો બધો મહિમા છે કે અંત વખતે કોઈના મુખમાં મૂકે ને તોય પણ એ પાપમાંથી મુક્ત થઈ જાય છે, એની સદગતિ થાય છે. એટલા માટે ઘરે ગંગાજળનું પાણી ભરીને રાખવું. શું કીધું? જળ રાખવું. એને પાણી ન કહેવાય, જળ કહેવાય. શું કીધું? કોઈક ડોવો મરવાની અણી ઉપર હોય ને પાઈ દેવું, જાય એવો ન હોય ને તો જતો રહે. ધર્મેન્દ્રભાઈ કહે છે આ સ્વામી આવું જ શીખવાડતા લાગે. તે પછી સ્નાન કરી બ્રહ્મચારીએ લાવેલી સામગ્રીથી અત્યંત ઉત્સાહપૂર્વક શ્રીહરિની પૂજા કરી. ત્યારબાદ દંડવત પ્રણામ અને પ્રાર્થના કરી નાથ ભગત સન્મુખ બેઠા. ત્યારે શ્રીહરિ બોલ્યા કે નાથ ભગત, તમારો મનોરથ પૂરો થયો, માટે હવે તમે ઉપવાસી છો, તેથી આ થાળની પ્રસાદી જમી લો. નાથ ભગત કે મહાપ્રભુ, આ તો મેં આપની પ્રત્યક્ષ પણ નૈમિતિક પૂજા કરી છે, પણ આપે આપેલી પ્રતિમાની નિત્ય નિયમની પૂજા કર્યા વિના અન્નજળ લેવાય નહીં. કેવું નિયમ, વિચાર તો કરો. ભગવાન સ્વયં એમ કહે છે કે તમે મારી પૂજા કરી લીધી, હવે તમે જમો, હું કહું છું. લો આપણે તો રાહ જોઈને જ બેઠા હોય, તરત જ ઉલાડી જઈને. પણ તોય ના, એ કે જ્યારથી હું સત્સંગી થયો ત્યારથી હું પૂજા પેટી રાખું છું. તમારી જે પ્રતિમા છે એનું પૂજન ન થાય ને ત્યાં સુધી અન્નજળ લેતો નથી. લો પૂજા ન કરતા એ કરી દો શરૂ. હલો, ચાતુર્માસ ચાલે છે ને. હા, શ્રી હરિ હસતા હસતા કહે, તમે અમારી અહીં પૂજા કરી એથી અમે તમને આપેલી લાલજીની મૂર્તિ ઘેર છે, છતાં ત્યાં એની પૂજા થઈ ગઈ એમ તમે નિશ્ચય જાણો. પણ વાલા ભક્તજનો, છતાંય મક્કમ રહ્યા. અને એ જ વખતે મહારાજે મૂળજી બ્રહ્મચારીને કીધું કે તમે દિવ્ય સ્વરૂપે નાથ ભગતને ઘરે જઈ એની પૂજા લઈ આવો. પૂજા લાવ્યા, પૂજા કરી અને પછી અન્નજળ લીધું. વિચાર કરો. સ્વામિનારાયણ ભગવાન એમના ઉપર ખૂબ રાજી થઈ ગયા હો. પછી નાથ ભગતે કરંડિયામાંથી બાલકૃષ્ણ આદિ પ્રતિમાઓ બહાર કાઢી, પણ કેદખાનામાં કંઈ સાધન નહીં હોવાથી શાના ઉપર પધરાવે. પરંતુ સમયવર્તી શ્રીહરિએ પોતાના 2 હાથ પોળા કરીને કહ્યું, લો આ અમારા હાથ ઉપર પધરાવીને પૂજા કરો. પછી નાથ ભગતે બ્રહ્મચારી પાસેથી પૂજન સામગ્રી લઈ વિધિવિરક પૂજા કરી, મૂર્તિઓ કરંડિયામાં પાછી પધરાવી દીધી. પછી શ્રીહરિ કહે, નાથ ભગત હવે તમે આ પ્રસાદ જમો. ત્યારે નાથ ભગત કહે, આપ અને બ્રહ્મચારી જમીને પ્રસાદી આપો તે હું લઈશ. એટલે શ્રીહરિ બ્રહ્મચારી બંને જમ્યા. પછી પ્રસાદી આપવા માંડ્યા ને ત્યારે નાથ ભગત કે કૃપાનાથ, આ બધા કેદીઓ મારી પાસેથી તમારા મહિમાની વાતો સાંભળી આપનું ભજન કરે. વળી આપના ચરણ કમળનું પ્રસાદીનું જળ એના ઉપર મેં છાંટ્યું, તેથી બધા પવિત્ર થયા હશે. માટે કૃપા કરી સર્વને દર્શન દઈને પ્રસાદી આપો. તમે જુઓ, ભગવાન જેલમાં આવ્યા છે છતાં બીજા કેદીઓને દર્શન નથી થતા હો. માત્ર ને માત્ર નાથ ભગતને દર્શન થાય છે. હવે નાથ ભગતે મહારાજને કીધું કે મહારાજ, આ બધાને તમારી વાતો કરીને સત્સંગી બનાવ્યા છે, માટે બધાય 60 કેદી છે ને એને તમે દર્શન આપો. લો ભગવાને દર્શન આપ્યા. એથી સર્વે આનંદ પામી કૃતાર્થ થઈ શ્રીહરિને નમસ્કાર કરવા લાગ્યા. પછી સર્વને શ્રીહરિએ પોતાના અક્ષય થાળમાંથી અમૃતથી પણ અતિ મિષ્ટ પ્રસાદ આપીને ખૂબ તૃપ્ત કર્યા. ત્યાર પછી નાથ ભગત ઘણો સંતોષ પામી પ્રસાદ જમ્યા. વિચાર કરો કે સ્વયં ભગવાને બધાને પ્રસાદી આપી. આ રીતે નાથ ભગતની સર્વ પ્રકારે અતિ ઉત્તમ સ્થિતિ જોઈ ભગવાન સહજાનંદ સ્વામી એના ઉપર અતિ પ્રસન્ન થયા. એમના ભાલમાં કેસર ચંદન ચર્ચી, ગુલાબ અને મોગરાના પુષ્પહાર પોતાના કંઠમાંથી કાઢીને પહેરાવ્યા. નાથ ભગત એ જ વખતે પ્રસાદીનું ચંદન 60 કેદીઓને ચર્ચ્યું અને પોતાને પહેરેલો હાર એક કેદીને પહેરાયો. આથી શ્રીહરિએ બીજા 2 હાર નાથ ભગતને આપ્યા, એ પણ એને કેદીને પહેરાવી દીધા. એમ શ્રીહરિએ પોતાની ડોકમાંથી 60 વખત 2 હાર નાથ ભગતને આપ્યા અને એમને હાર કેદીઓને પહેરાવી દીધા.
સમજાય છે કે પરબારાય નમઃ? ભગવાન નાથ ભગતને હાર પહેરાવે અને નાથ ભગત ઓલા કેદીને પહેરાવે, તો પાછા મહારાજ એને હાર પહેરાવે. આ રીતે મહારાજે 60 હાર આપ્યા લો, અને 60 કેદીઓને હાર પહેરાવ્યા. એ હાર કેદીઓને પહેરાવી દીધા. આ રીતે મહાન ઐશ્વર્ય જોઈને સૌ કેદીઓ અત્યંત આશ્ચર્ય પામ્યા. પછી શ્રી હરિનાથ ભગતને ઘણા પ્રેમથી ભેટી, છાતીમાં ચરણારવિંદ આપી અને ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. પછી નાથ ભગત તથા સર્વ કેદીઓ મળીને ઊંચે સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા લાગ્યા. એટલે બહાર જે ચોકી પહેરાવાળા હતા એણે અંદર આવીને જોયું તો બધા કેદીઓને કપાળમાં ચંદન ચર્ચેલું, ડોકમાં પુષ્પના હાર સુગંધીમાન. એ જોઈને સૌ અધિકારીઓ ઘણું આશ્ચર્ય પામ્યા. પછી આ સમાચાર કોટવાડે સયાજીરાવ સરકાર અને દિવાનજીને કીધા. બાબો દિવાન હતો ને સ્વામિનારાયણનો એટલો બધો વિરોધી, તે ઓલા માણસોએ જેને વાત કર્યું કે હે આ બધા કેદમાં છે, અંદર જવાય એવું કંઈ નથી, છતાંય પણ આ રીતે બધાના ગળાની અંદર હાર પહેરાવેલો. ત્યારે દિવાનજીએ ફોજદાર અને કોટવાળાને કહ્યું, તમે નાથ ભગતને ઘરે તપાસ કરો કે ચોકી પહેરાનો પાકો બંદોબસ્ત હોવા છતાં એમને પૂજાનો કરંડિયો, ચંદન, પુષ્પ કોણ અને કઈ રીતે આપી ગયું. તુરત બંને જણા ઘોડા દોડાવતા નાથ ભગતને ઘરે ગયા. ત્યાં ચોકમાં પીપળાની નીચે હજારો માણસોની સભા મધ્યે ગાદી તકિયા ઉપર બેસીને યોગીરાજ ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના મહિમાની અલૌકિક કથા વાર્તા કરતા હતા. સદગુરુ ગોપાળાનંદ સ્વામીના અદ્ભુત ચમત્કારો જાણી અને ભગવાન સ્વામિનારાયણ નાથ ભગતને જેલમાં દર્શન દઈને અલૌકિક ચમત્કાર જણાયો. એ વાત સાંભળીને સયાજીરાવ સરકારે કારભારીઓ અને વૈરવૃત્તિથી બંદીવાન થયેલ નિર્દોષ નાથ ભગતને જેલમાંથી છૂટા કર્યા. પોતાની પાસે બોલાવીને પૂછ્યું કે નાથ ભગત, આ બધું ઐશ્વર્ય તમે જણાવો છો કે તમારા ગુરુ ગોપાળાનંદ સ્વામી જણાવે છે? બોલો જોઈ. લોકો તો મન ફાવે એમ જુદી જુદી વાતો કરે છે, માટે વાસ્તવિક રીતે જે વાત સત્ય હોય ને એ મને આજ વાત કરો હલો, તે તમે નિખાલસપણે અમને કહો. ત્યારે નાથ ભગત કે સરકાર, સ્વામિનારાયણ પોતે સાક્ષાત સર્વોપરી પરબ્રહ્મ પરમાત્મા છે. જીવ, ઈશ્વર, કાળ, કર્મ, માયા આદિ સર્વના નિયંતા, પ્રેરક, પ્રવર્તક, અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય વગેરે એમના સંકલ્પ માત્રથી થાય છે. અનંત ઐશ્વર્ય, પ્રતાપ, અપરિમિત શક્તિઓ, અસંખ્ય દિવ્ય વિભૂતિઓ, અપાર કલ્યાણકારી શુભ ગુણો એ મહાપ્રભુમાં રહેલા કરુણાસાગર એ પ્રભુ કળિયુગના માનવીઓનો મોક્ષ કરવા માટે અત્યારે દયા કરીને મુક્ત મંડળ સાથે પૃથ્વી ઉપર પધારેલા છે અને પાપી પામરને અધમનો ઉદ્ધાર કરે છે. આ રીતે કોને વાત કરી? નાથ ભગતે સયાજીરાવ સરકારને વાત કરી. અને જ્યારે વાત સાંભળીને ત્યારે ખ્યાલ આવ્યો કે ઓહો હો, ખરેખર સ્વામિનારાયણ એ તો મહાપ્રભુ છે. અને ઓલો બાબો દીવાન અમથે અમથો સંતોને હેરાન કરે છે. અને કહેવાય છે કે પછી તો સયાજીરાવ સરકારને પણ ગુણ આવ્યો છે અને જેલની અંદર જે 60 કેદીઓ હતા ને એને પણ મુક્ત કરી દીધા. તો વાલા ભક્તજનો, વડોદરાના નાથ ભગત શ્રીજી મહારાજના અનન્ય એવા ભગત હતા. આ ભક્તનું ચરિત્ર સાંભળી અને 2 વાત શીખવા જેવી મળી. કઈ 2 વાત? એક તો મહારાજની આજ્ઞા પાડવી. કેવી નાથ ભગતે આજ્ઞા પાડી વિચાર કરો. ઓલો બોલાવવા માટે ગયો, વિશ્વામિત્ર નદીએ ભેગા થઈ ગયા તો અહીંયાથી પાછા આવ્યા. લો, કેટલી મહારાજની આજ્ઞા પાડવાનું તાન. અને બીજું, મહારાજની જે નિયમ આજ્ઞા કે જ્યાં સુધી ભગવાનની પ્રત્યક્ષ પૂજા ન થાય ત્યાં સુધી અન્ન જળ લેવું નહીં. 3 દિવસના ઉપવાસ થયા છતાંય પણ નાથ ભગતે પોતાની જે નિત્ય પૂજા પ્રતિમાની કરતા હતા એ પૂજા ન થઈ
ત્યાં સુધી અન્ન જળ લીધું નહીં. તો ભગવાને જેલમાં આવી અને નાથ ભગતની રક્ષા કરી અને બીજા કેદીઓ હતા નાથ ભગતના યોગે એ પણ જેલમાંથી મુક્ત થયા. એટલા માટે સારાનો સંગ કરવો. શું કીધું? જો નાથ ભગતનો સંગ થયો ને તો કેદીઓ હતા એ પણ ભગવાનના ભગત થઈ ગયા. તો વાલા ભક્તજનો, નાથ ભગત એનું ચરિત્ર તો બહુ મોટું છે. તો બાકીના ચરિત્રો આપણે આવતા શનિવારે શ્રવણ કરીશું. એટલાન્ટાના બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. તો વાલા ભક્તજનો, કાલે પવિત્ર એકાદશીનો દિવસ છે. તમને બધાને ખબર છે ને કે હવારમાં રોટલા ઉલાડવાના છો? હા, કાલે એકાદશી. એકાદશીનું વ્રત ન કરે ને તો કહેવાય છે કે આ દુનિયામાં વિશ્વમાં જેટલું પાપ થાય એ બધું અન્નમાં વાસ કરીને રહે. એકાદશીના દિવસે જે અનાજ ખાય એને આખી પૃથ્વીનું પાપ એને લાગે છે. લો, એટલા માટે એકાદશીના દિવસે અનાજ ખવાય નહીં. તમે તો બધા ભગવાનના ભગત છો, માટે ઘરે તે દિવસે અનાજ રંધાય જ નહીં. ફરાળ જ બનાવવાનું. નાના છોકરા હોય ને, અત્યારે તો ફરાળમાં હું નથી બનતું કયો ને. એકાદશી આવી એટલે દિવાળી આવી, અમથા ન ખાતા હોય એટલે દિવાળીએ ઉલાડી, ઓલા એકાદશીએ ઉલાડી. ભલે જમો 5 વખત 10 વખત ગમે એટલી વાર જમવું હોય તો જમો, એની ના નહીં, પણ અનાજ નહીં ખાવાનું. ઓકે? તો કાલે એકાદશી રવિવાર છે. કેમ દાંત કાઢ્યા તમે? અને સાંજે ખબર છે ને, આપણે સાંજે ધૂન કીર્તન થાય એકાદશીના. એટલે કાલે આપણે પણ 5 થી 7 વાગ્યા સુધી ધૂન કીર્તન અને ભગવાનને હિંડોળે ઝુલાવીશું. તો બધાય ભક્તજનો આપણે કાલે બરાબર 5 વાગ્યે મળીશું. તમારી રાહ જોઈને હું અહીંયા બેસી સજાન છું. જય. હાલો. સિંહાસનમાં બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન, રાધાકૃષ્ણ દેવ તથા શ્રી નરનારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્નદેવો તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી વિશ્વવિરાજ સ્વામીશ્રી તથા નિજ સભામાં પધારેલા સૌ હરિના લાડીલા હરિભક્તોને, ભાઈઓ બહેનો અને બાળકોને જય સ્વામિનારાયણ. સ્વામીએ ખૂબ સરસ એકાંતિક ભક્ત નાથ ભગતની આપણને કથાનું રેસ્પોન્સ કરાવ્યું. એ બદલ આપણે એક વખત તાળીઓથી વધાવીએ. જોકે સ્વામીને હમણાં અવારનવાર વિચરણ બહુ કરવું પડે છે. હમણાં 4 વાગે હજુ તો સિંચનાથી આવ્યા અને તરત અત્યારે કથામાં બેસી ગયા. આવતા વીકે પણ પાછી કથા બુક થયેલી જ છે. એટલે આટલો પરિશ્રમ કરીને આવ્યા પછી પણ એમના કથાનું એવું અંગ છે કે કથા કરવા કદી થાક નહીં. સવારે એકલા હોય તો એ કથા કરતા હોય. એમને ફરીથી એક વખત તાળીઓથી વધાવીએ. આજીવન સભાના યજમાન આજે આપણી સભામાં હાજર છે, પરમ ભક્ત નટવરભાઈ કેશવલાલ પટેલ. ખરેખર એમને એક વખત તાળીઓથી વધાવીએ. વાર્ષિક તો ખરા પણ આજીવન સભાના, એટલે જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે કોઈ ચિંતા નહીં. એમની સભા દર્શનીઓની ખરી સભામાં હાજર છે, તો હું એમને રિક્વેસ્ટ કરું કે તેઓ સ્વામી જોડે આવે પ્રસાદીનો હાર ગ્રહણ કરે. આવો નટુભાઈ, અહીંયા કોઈક વખત પધારો છો શનિવારે. મનોજભાઈ નથી આવ્યા? બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એક વખત તાળીઓથી વધાવો નટુભાઈ. એ જ રીતે આજની સભાના યજમાન પરમ ભક્ત શ્રી નિલેશભાઈ પટેલ કોઠાવાળા, શ્રીજી પ્રશ્નાર્થે એમને સભા રાખેલી છે. આવો.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એટલે મને સુધીરભાઈએ આપવામાં ભૂલ કરી છે કે એમની છે સભા એટલે મેં લખી નાખી. એ જ રીતે ઠાકોરજીના થાળ પરમ ભક્ત ચિરાગભાઈ મહેન્દ્રભાઈ પટેલ ભાવપરાવાળા તથા હનુમાનજીના થાળ પણ પરમ ભક્ત ચિરાગભાઈ મહેન્દ્રભાઈ પટેલના છે, એમની પણ આપણે નોંધ લઈશું. એક મિનિટ. હવે આપણે સભામાં પિયુષભાઈ ભૂદેવ છે, તો ભૂદેવને પણ હું આહુત કરી કે આવો પ્રસાદીનો હાર ગ્રહણ કરે. એમની પણ આ મંદિરમાં ખૂબ સેવાઓ રહેલી છે અને આજે લગ્ન નિમિત્તે અહીં પધારેલા છે, તો એમને પણ આપણે સ્વાગત કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઓગસ્ટ 8 એટલે આપણા પરમ પૂજ્ય લાલજી મહારાજનો જન્મદિવસ. 12 વર્ષ પછી હમણાં જ લાલજી મહારાજ અહીંયા આપણા પાટોત્સવના પ્રથમ દિવસે પધારી ગયા. પ્રથમ વખત જ પધાર્યા અને એમનું આ જે આપણો સંગઠન જોયું અને અમે છેલ્લે બધા આપણા હરિભક્તો બેઠા હતા. ખરેખર ખુશ થઈને ગયા કે ભાઈ તમારું સંગઠન બહુ યુવકોનું બહુ સરસ છે, તો આપણે એક વખત એમને પણ જન્મદિવસ નિમિત્તે તાળીઓથી વધાવીએ. ઓગસ્ટ 9 રવિવાર આવતીકાલે સ્વામી એકાદશી વિશે ઘણું કીધું, એટલે હવે એ રીતે કાલે એકાદશી છે, દરેક હરિભક્તોએ નોંધ લેવી. અને આપણે આવતીકાલે 5 થી 7 ભજન કીર્તન રાખેલા છે, તો દરેક હરિભક્તોએ પણ એની નોંધ લેવી. ઓગસ્ટ 12 ઓગસ્ટ 12 બુધવાર અમાસ, એની પણ હરિભક્તોએ નોંધ લેવી. ઓગસ્ટ 13 શ્રાવણ મહિનો ચાલુ, એટલે શિવ પૂજનનો પ્રારંભ. એટલે જે લોકો શિવ પૂજન કરતા હોય એમને પણ, અથવા શ્રાવણ મહિનો કરતા હોય એ દરેક હરિભક્તોએ તેની પણ નોંધ લેવી. ઓગસ્ટ 15 15મી ઓગસ્ટ તો બધા મગજમાં હોય જ, આવતા શનિવારે. એટલે આપણા માટે બહુ મહત્ત્વનો દિવસ કે સ્વાતંત્ર્ય દિવસ, એટલે એની પણ મગજમાં નોંધ રાખજો. આપણે આવતી વખતે આપણું રાષ્ટ્રીય ગીત ગાઈશું. એ રીતે આપણે હવે આપણા નજીકમાં લંડન મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવે છે, એ સપ્ટેમ્બર 22 થી 26, એની પણ તમે ખાસ નોંધ લેજો. હવે આજે બાજુના હોલમાં એક લગ્ન પ્રસંગ હોવાથી આપણા પ્રસાદની વ્યવસ્થા પાછળના શેડમાં કરી છે, તો દરેક હરિભક્તોએ અહીંથી મુખ્ય દરવાજાથી બહાર થઈને જવા માટે વિનંતી, અને ત્યાં પ્રસાદ લેવા પાછળના શેડમાં જવા વિનંતી. હવે ધૂન આપણે 2-3 હરિભક્તો એવા હતા કે એની ધૂન કરવાની છે. અક્ષર નિવાસી ભૂપેન્દ્રકુમાર માણેકલાલ પટેલ, રાજપુર. એટલે આપણા અહીંયા કમિટી સભ્ય અવનીતભાઈ છે, એમના જીજાજી થાય અને મારા પણ જમાઈ થાય, મોટા ભાઈના જમાઈ. એટલે ખૂબ નાની ઉંમરે 57 વર્ષની ઉંમરે ગયા શનિવારે જ અક્ષર નિવાસી થયેલા છે, તો એમની એક ધૂન કરવાની છે. બીજા અક્ષર નિવાસી ઘનશ્યામભાઈ વિઠ્ઠલદાસ પટેલ, વડુ, એમની પણ ઉંમર 53 વર્ષ. એ પણ એટેક એમનો મંદિરમાં જ આવ્યો, કાઉન્ટર ઉપર પીરસતા હતા જ એટેક આવ્યો અને અક્ષર નિવાસી થયેલા છે, તો એમની પણ ધૂન છે. ત્રીજી ધૂન પરમ ભક્ત અક્ષર નિવાસી જયંતિભાઈ મણીલાલ પટેલ, કરજીસણ, એ પણ સિનસિનાટી, એમની પણ ઉંમર 56 વર્ષ. એક 56, એક 57, એક 53 વર્ષ. એટલે બી કેરફુલ, કારણ કે 51માંથી નીકળવું કાઠું, એવું આપણે બધા કહીએ છીએ. એટલે આજના ફૂડ એવા થઈ ગયા છે કે જે બી ગણો તે, એટલે આપણા માટે તો બધા માટે બહુ દુઃખદ વસ્તુ છે. તો આપણે આજે 10 મિનિટ ધૂન કરીશું. ધૂન પછી ઠાકોરજીની આરતી, હનુમાન દાદાની આરતી, અને ત્યારબાદ આપણે પ્રસાદ લઈશું. તો હવે 10 મિનિટ ધૂન. જય સ્વામિનારાયણ.
સ્વામી નારાયણ નારાયણ 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 સ્વામી
નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ ઘનશ્યામ મહારાજની જય જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા બંધુ કર જોડી પ્રભુ બંધુ કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર બ્રત દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિ તવોધાર્યા પામર પતિ તવોધાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદ
ગોવિંદ રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમાન નારાયણ હરે શ્રીમાન નારાયણ હરે શ્રીમાન નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ પુનરાવચંદ જય રાધે ગોવિંદ પુનરાવચંદ જય રાધે ગોવિંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ નર નારાયણ સ્વામી નારાયણ નર નારાયણ સ્વામી 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 નારાયણ સ્વામિનારાયણ 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 નવીન જે મોત સમાન વર્ણ રત્નોલ સત કુંડલ શોભિકર્ણ મહાકિરીટાગ્રમયોરપર્ણમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ નિધાય પાણી દ્વિતયેન વેણુ નિજાતરે શીઘ્રયાતરેણું નિનાદયન્तं જગતૌ કરેણુ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વિશોદહેમોજ્વલ પીતવસ્ત્રં હતારિયુतं ચ વિનાપि શસ્ત્રં વ્યતિકૃતાનેકસુરાदिगस्त्रं શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ અધર્મદીક્ષાદિન સાધુપાલં સ્વધર્મ વૈરાસુ સંગકાલં પુષ્પાદિમાલં વ્રજરાજબાલં શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ ગોપીપ્રિયારંભિતરાસખેલં રાસેશ્વરી રંજન